હા મિત્રો, ધોરણ 9 પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રિયા. મિત્રો, આપણે આમાં બીજા વિશ્વયુદ્ધ વિશે અભ્યાસ કરશું. આપણે પ્રકરણ બીજામાં પ્રથમ વિશ્વયુદ્ધ જોઈ ગયા હતા. એના અંતે વસલેસની સંધિ થઈ હતી. એ વસલેસની સંધિ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. એમાં જર્મનીને ભારે અન્યાય થયો હતો, એટલા માટે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો હાર થઈ ગઈ. પછી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, એ નિષ્ફળ ગઈ. એના કારણે બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 45ની વચ્ચે. બે વિશ્વયુદ્ધ થયા છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધ પહેલા એવા કયા સર્જનાત્મક પરિબળો હતા કે જેના કારણે બીજું વિશ્વયુદ્ધ થયું? એક ઇટાલીમાં ફાસીવાદ, એટલે બેનિટો મુસોલિનીનો એક ફાસિસ્ટ પક્ષ હતો. બેનિટો મુસોલિનીનો એક ફાસિસ્ટ પક્ષ હતો. એના સ્વયંસેવકોને લશ્કરની તાલીમ આપતો, કાળા રંગના પહેરવેશ પહેરાવતો, એનો મુદ્રાલેખ હતો એક પ્રજાને એક જ નેતા. પ્રજા એક જ હોવી જોઈએ, એનો નેતા પણ એક જ હોવો જોઈએ. આ ફાસિસ્ટ શબ્દ છે એ ફાસેજે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. અને ફાસેજે એટલે બધી વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર હોવો જોઈએ, બીજા કોઈનો અધિકાર હોવો જોઈએ નહીં. એવી રીતે જર્મનીમાં નાઝીવાદ એટલે એડોલ્ફ હિટલર. તમને ખબર છે, પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનની હાર થઈ હતી, એના ઉપર અન્યાયી સંધિ, વસલેસની સંધિ લગાડવામાં આવી હતી. ત્યાંની પ્રજા ખૂબ જ ગુસ્સે હતી. એમાં એક નેતા બને છે એડોલ્ફ હિટલર. 1919માં રાષ્ટ્રીય જર્મન કામદાર પક્ષમાં જોડાય છે, પછી નાઝી પક્ષ તરીકે ઓળખાય છે. ઈ ભૂરા રંગનો પહેરવેશ પહેરતો. એડોલ્ફ હિટલરને ફ્યુહર કહેતા, તારણહાર કહેતા. ઈ પ્રજાનો તારણહાર પ્રજા એને સમજતી. હું કામે એવા ભાષણો આપતો કે મને સમજતા કે આ ભગવાન એક જ છે, આપણું ભલું કરનારો. પણ એનું માનસિકતા, એને જે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયો, એના પ્રદેશો પચાવી લીધા હતા, એનો બદલો લેવાનો હતો. એટલે એવા જ ભાષણો આપતો કે લોકોના મગજમાં યુદ્ધ સિવાય બીજું કંઈ દેખાય નહીં. એવી રીતે જાપાનમાં લશ્કરમાં ખૂબ જ વધારો થતો ગયો. અને વૈશ્વિક મહામંદી આવી 1929માં. આ ચાર સર્જનાત્મક પરિબળો અને બીજા ઘણા બધા પરિબળોના કારણે બીજું વિશ્વયુદ્ધ થશે. એનું શું પરિણામ આવશે? બીજા વિશ્વયુદ્ધમાં કેટલી જાનમાલની હાનિ થશે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ. પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, પેજ નંબર 15 ઉપર. બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રભાવો. પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રભાવો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી. આર્થિક ઘણી બધી નુકસાની ગઈ હતી. તેને સુધારવામાં તત્કાલીન સરકારો બધી નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહી, રાજાશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું. આ સંદર્ભે અંતરે નીચેના આપણે ઘટનાક્રમોનો અભ્યાસ કરશું. ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી. એ ચારનો આપણે અભ્યાસ કરવાના છીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. વિજય બન્યું હતું ઇટાલી. તેમના પક્ષે લઈને યુદ્ધ લડ્યું, પણ ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો હતો. $12 અબજ જંગી ખર્ચ થયો હતો પહેલા વિશ્વયુદ્ધમાં ઇટાલીને. 6 લાખ સૈનિકોની જાનહાની થઈ હતી. 6 લાખ સૈનિકો એના શહીદ થઈ ગયા હતા, મૃત્યુ પામ્યા હતા. વિજેતા મિત્રો રાષ્ટ્રો એને મનગમતા પ્રદેશોના આપ્યા. આ વસલેસની સંધિ થઈ, એમાં ઇટાલીના જે મનગમતા પ્રદેશો છે એ આપ્યા નહીં. ઇટાલીની ઉપેક્ષા થઈ છે, તેથી જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. અને ઇટાલીના આવા કપડા સંજોગોમાંથી ઉગારવા માટે એક જ નેતા હતો, બેનિટો મુસોલિની. યાની પ્રજાનું અપમાન થયું છે, એ અપમાનનો બદલો લેવા માટે એક જ નેતા મનાતો હતો, સરમુખત્યારશાહી બેનિટો મુસોલિની. એને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું, એનું ચિહ્ન હતું લાકડાની ભારી અને કુહારી. લાકડાની ભારી અને કુહારી એનું ચિહ્ન હતું, જે રોમન સમ્રાટોનું સર્વોપરિતાનું પ્રતીક છે. રોમન રાજાની સર્વોપરિતાનું પ્રતીક જે લાકડાની ભારી અને કુહારી છે, એ ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું, ચિહ્ન હતું. ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. આ ફાસીવાદ છે એ ઇટાલીનો ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસે જેનો અર્થ થાય બધી વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર. બધી વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર. મુસોલીનો મુદ્રાલેખ હતો, એક પક્ષ હોવો જોઈએ, એક જ નેતા હોવો જોઈએ. એક પક્ષ અને એક જ નેતા, એનો મુદ્રાલેખ હતો. તેને પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરની તાલીમ આપતો અને કાળા રંગના ગણવેશ પહેરાવતો. મુસોલિન સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ, ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબેનેસિયા, ફ્યુન બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિને રાષ્ટ્રસંઘ, જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી સ્થાપન હતું વિશ્વમાં શાંતિ અને સલામતી જળવવા માટે, એમાંથી પણ પોતે છેડો ફાડી નાખ્યો. રોમ, બર્લિન અને ટોક્યો એટલે ઇટાલીની રાજધાની રોમ, જર્મની રાજધાની બર્લિન અને જાપાનની રાજધાની ટોક્યો, એની ધરીમાં જોડાણો. એટલે આ ત્રણ ભેગા થયા, ઇટાલી, જર્મની અને જાપાન. રોમ, બર્લિન અને ટોક્યો એટલે ઇટાલીની રાજધાની રોમ, જર્મની રાજધાની બર્લિન, જાપાનની રાજધાની ટોક્યો, એ ધરી રાષ્ટ્રમાં જોડાયો. આમ ઇટાલી બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર શું બની ગયું? પરિબળ. હવે આવશે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને હાર થઈ હતી, આપણને ખબર જ છે. એ સૌથી માટે જવાબદાર હતો. એના ઉપર વસલેસની સંધિ લાગી હતી. અબજો પાઉન્ડ ડોલરનો એની ઉપર યુદ્ધ દંડ થયો હતો. એના પ્રદેશો પચાવી લીધા હતા. તે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું. પેરિસની શાંતિ પરિષદ એટલે પેરિસના શીશ મહેલમાં વસલેસની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી હતી. આ અન્યાયી સંધિથી જર્મની પ્રજા અત્યંત ક્રોધિત હતી. આ પ્રજામાં ખૂબ જ રોષ હતો આ વસલેસની સંધિથી. એટલો હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1919માં જોડાયો અને એ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો બન્યો. કયા પક્ષ તરીકે? નાઝી પક્ષ તરીકે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો એ નાઝી પક્ષમાં. કોણ જોડાણો? એટલો હિટલર. જર્મનના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થઈ ગયું. જર્મનના જે તે વખતના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ હતા, એનું અવસાન થયું. હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનમાં સરમુખત્યારશાહી સ્થાપી દીધી. હિન્ડેનબર્ગનું અવસાન થયું એટલે પોતે રાષ્ટ્રપતિ બની જાય છે અને સરમુખત્યારશાહી સ્થાપી દે છે. હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. જર્મનની પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મનની પ્રજા હિટલરને ફ્યુહરર એટલે તારણહાર માનતી હતી. એમ જ સમજતી હતી કે આવા કપરા સંજોગોમાંથી બહાર લઈ આવનાર જર્મનને કોઈ નેતા હોય તો એ માત્ર એડલોફ હિટલર જ છે. હું કામ એવા પોતે ભાષણ આપતો હતો. એટલે જર્મનની પ્રજા એડલોફ હિટલરને ફ્યુહર એટલે તારણહાર સમજતી હતી. નાઝીવાદના સૈનિકો છે ભૂરા રંગના લશ્કરી પોશાકો પહેરતા, ખંભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા. સ્વસ્તિક નહીં, સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા હતા. એના સૈનિકો, નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગના પહેરવેશ પહેરે, ખંભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડે અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનને એક મહત્વની સત્તા તરીકેનું ઉદયનું હતું. તેની નીતિનું લક્ષ્ય જર્મનની જાતિના શુદ્ધિકરણ નામે યહૂદીઓ, જીપ્સીઓ અને અનેક માનસિક રીતે વિકસિત અને અસ્થિર વ્યક્તિઓને નાશ કરવાનું હતું. એને મારી નાખતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં એને અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ ખોયો અને અસંખ્ય યુરોપીઓને મારી નાખાય. જેની ભાષામાં કહેવાય હોલાકાસ્ટ એટલે નરસંહાર તરીકે ઓળખાય છે. અસંખ્ય યહૂદીને તે પોતા મારી નાખ્યા હિટલર. એને હોલાકાસ્ટ એટલે નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં,
ચોક્કસ જૂથ નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો હતા. આ બધા કારણો બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. એના પછી આવે છે જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વસલેસની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જાપાન પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજેતા પક્ષ પ્રમાણે જ હતો, પણ જે ઇટાલીને જેટલો લાભ નહોતો મળ્યો એટલો કોને લાભ ન મળ્યો? જાપાનને. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. જર્મનની હાર થઈ હતી એટલે ઘણા બધા પ્રદેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લઈ લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો હતો. 1921 અને 22માં વોશિંગ્ટનની પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્તે જાપાનને સ્વીકારવી પડી. તેની સખાલીન અને સાઇબિરિયા ટાપુઓ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા નારાજ થયો. આ દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં લશ્કરી ધબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદ વિસ્તારવાદની નીતિ વ્યાપક બની. રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદ ન મળ્યું. કોને ન મળ્યું? જાપાનને. જાપાને સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને પશ્ચિમી દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરી ત્યાંના પોતાની મંચુકો સરકાર સ્થાપી. ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાટોંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને એને જર્મની અને ઇટાલી સાથેના સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદ દોર છૂટો મૂક્યો. પેલા વિજેતા પક્ષ ભેગો હતો, પણ એને જે જોતા હતા એ પ્રદેશ મળ્યા નહીં. 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત સ્વીકારવી પડી. એટલે વિજેતા પક્ષમાંથી નીકળી ગયો અને કોના ભેગો જોડાઈ ગયો? ઇટાલી, જર્મની અને જાપાન. રોમ, બર્લિન અને ટોક્યોના જૂથમાં જોડાઈ ગયો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલો શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું અને ધીમે ધીમે જાપાન પણ રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી દીધો. હું કામ એને કાયમી સભ્ય પદ મળ્યું નહોતું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે, એમાં જાપાન એનું સભ્ય હતો, પણ એને કાયમી સભ્ય પદ જોતું હતું, મળ્યું નહોતું. ધીમે ધીમે એ પોતે રાષ્ટ્રસંઘની પણ ત્યાગ કરી દે છે અને છેલ્લું વૈશ્વિક મહામંદી 1929માં આવી. જો ધ્યાન દેજો બધા મિત્રો, યુરોપના ઘણા બધા મોટાભાગના રાષ્ટ્રોને વડાને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધતેર સમસ્યાનો અંત આવી જશે. યુરોપના ઘણા બધા મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય એના અંતે અનેક સમસ્યાનો અંત આવી જશે, પણ એ ધારણાઓ બધી ખોટી પડી. એકાએક અમેરિકાની વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા લાગી. અમેરિકાની જે વોલ સ્ટ્રીટ છે શેર બજાર, એમાં મોટા પ્રમાણમાં લોકોએ શેર વેચવા આવ્યા. એના કારણે શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા લાગી. તેથી વિવેચકો તેને વોલ સ્ટ્રીટ સંકટ નામથી ઓળખાવી. ત્યારે 24 ઓક્ટોબર 1929 આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. ગ્રેટ બ્રિટન એટલે ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાએ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત ઉપર રખાતા સુવર્ણ એટલે ગોલ્ડની જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ ઉપર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ દેશોની આર્થિક સ્થિતિની અવગણના કરી કડક નિયંત્રણ લગાડવા પડ્યા. વિશ્વ વેપાર ઘટી જવા પામ્યો. આમ બીજા વિશ્વયુદ્ધની રૂપરેખાનું ધીમે ધીમે શું થયું? સર્જન થયું. એટલે આ 4 સર્જનાત્મક પરિબળો હતા. ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી.